ક્રોધ બી અંદર છે, બસ ક્યાં કેવી રીતે એના ઉપર કંટ્રોલ રાખવો એ શીખવાનું છે. હું કોઈ દી જોયું છે ગુસ્સો કરતા હોય ને ત્યાં હું ઘણી વખત કહું કે ગુસ્સો આવે ને ત્યાં આપણે અરીસામ મોઢું જોઈ આવે. આપણે ગુસ્સો આવે ને ત્યાં જોજો, તમે અરીસામ મુખ જોજો કેવું બિહામણું લાગતું હોય છે. બહુ બિહામણું લાગે. ક્રોધ ઉપર બ્રેક રાખવી હોય તો શું કરવું પડે? શાસ્ત્રોમાં લખ્યું છે, આ બધાના ઉપાયો છે કે ગુસ્સા ઉપર બ્રેક રાખવી હોય તો શું કરવાનું. ગુસ્સો આવે ત્યારે આપણે એના ઉપર કંટ્રોલ રાખવો હોય તો એના માટે કોઈ દવા? તો કે હા, એના માટે દવા છે. આ બધાની દવાઓ છે ને, એ દવા લેવા તો આવ્યા છીએ આપણે અહીંયા. 3-3 કલાક ડોઝ લઈએ છીએ આપણે. હા, એટલે નથી દવાખાને ડોઝ લેવા જતા, આ ડોઝ લઈએ છીએ. અને મન માંદું પડ્યું ને એટલે ડોઝ લઈએ છીએ. મન બીમાર થઈ ગયું છે. શરીર બીમાર પડે તો દવાખાને જવાય, પણ મન બીમાર પડે તો ક્યાં જશો બાપ? એના માટે એક જ ઉપાય છે, એ છે સત્સંગ. એ કથા ઉપાય છે કે તમે અહીંયા આવો ત્યારે મનની દવા મળે છે. મનના, કામના, ક્રોધના, લોભના, અહંકારના, ભક્તિના આ બધા ઉપાય મળે છે.